हाय फ्रेंड्स, નીલકંઠ વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ચેપ્ટર 7 લેક્ચર 3માં આગળ અભ્યાસ કરવાનો છે। તો હવે આપણે આજે જે છે મેન ટોપિક જે છે એના વિશે ચર્ચા કરીશું કે વર્ગીકરણ અને ઉદ્વિકાસ। મુખ્ય ટોપિક જે છે વર્ગીકરણ અને ઉદ્વિકાસ। તો આપણે આગળ જોયું કે વર્ગીકરણની વ્યાખ્યા પણ જોઈ, ઉદ્વિકાસની વ્યાખ્યા જે છે એ આપણે જોઈ નથી। તો આપણે આગળ ઉદ્વિકાસની વ્યાખ્યા તમને પહેલાં કહી દઉં કે સમયની સાથે સરળ સ્વરૂપમાંથી સજીવોમાં થતા ફેરફાર, જેના દ્વારા જટિલ સ્વરૂપો જે છે એ સજીવોનું નિર્માણ થવાની પ્રક્રિયા। એટલે ખાસ યાદ રાખજો ઉદ્વિકાસની વ્યાખ્યા। વર્ગીકરણની વ્યાખ્યાનો તો આપણને ખ્યાલ છે। હવે વર્ગીકરણ સાથે ઉદ્વિકાસનો શું સંબંધ છે, પહેલાં તો આ મુખ્ય ટોપિક જે છે એમાં આપણે જોવાનું કે છે કે સજીવોના વર્ગીકરણનો સજીવોના ઉદ્વિકાસ સાથેનો નજીકનો સંબંધ। પહેલો મુદ્દો આપણે ભણવાનો છે સજીવોના વર્ગીકરણનો ઉદ્વિકાસ સાથે સંબંધ। કે સજીવોના વર્ગીકરણનો ઉદ્વિકાસ સાથે જે છે એ શું સંબંધ છે એ આપણે જોવાનું છે। ત્યાર પછી ઉદ્વિકાસ, સજીવોમાં ઉદ્વિકાસ શું છે અને ઉદ્વિકાસનો ખ્યાલ સૌપ્રથમ કોણે આપ્યો, ત્યાર પછી આપણે બીજો મુદ્દાની ચર્ચા કરવાની છે કે ઉદ્વિકાસ એટલે શું અને તેનો ખ્યાલ કોણે આપ્યો। બીજા મુદ્દાની ચર્ચા કરવાની છે ઉદ્વિકાસ એટલે શું અને એનો ખ્યાલ, એટલે કે ઉદ્વિકાસ, સૌપ્રથમ ઉદ્વિકાસ વિશે ચર્ચા કરનાર વૈજ્ઞાનિક। ત્યાર પછી ચર્ચા કરવાની છે કે ઉદ્વિકાસ અને વર્ગીકરણ કઈ રીતે સંકળાયેલા છે, સંબંધ આપણે જોવાનો છે, સંબંધ કઈ રીતે છે। અને ત્યાર પછી ત્રીજું જોવાનું છે ઉદ્વિકાસ સાથે વર્ગીકરણ। ત્યાર પછી આપણે જોવાનું છે ઉદ્વિકાસ સાથે વર્ગીકરણ। તો પહેલાં આપણે સૌપ્રથમ સજીવોના ઉદ્વિકાસ સાથેનો સંબંધ જે છે એ જોયું કે ભાઈ બધા સજીવો તેમની શરીર રચના અને કાર્યના આધારે તેમનું વર્ગીકરણ કરી શકાય છે। આપણે આગળ જોયું કે ભાઈ વર્ગીકરણ જે છે, આગળ જોયું પહેલાં તો આપણે વર્ગીકરણ શબ્દ જે છે જેના આધારે પહેલાં તો વર્ગીકરણ તો કંઈ કે સમાનતા સજીવોમાં અને ભિન્નતા। સમાનતા અને ભિન્નતાના આધારે આપણે સજીવોનું શું કરતા, તો કે સમાનતા અને ભિન્નતાના આધારે આપણે સજીવોનું વર્ગીકરણ કરતા। કઈ રીતે, તો કે સમાનતા અને ભિન્નતાને આધારે સજીવોને નાના અથવા મોટા જૂથમાં વહેંચણી કરવાની વૈજ્ઞાનિક પદ્ધતિને આપણે શું નામ આપ્યું હતું, તો કે એને આપણે નામ આપ્યું હતું વર્ગીકરણ। ખાસ યાદ રાખજો વર્ગીકરણની વ્યાખ્યા। તો હવે વર્ગીકરણ સાથે ઉદ્વિકાસને શું સંબંધ છે, તો સજીવ શરીરની રચનામાં કેટલાક લક્ષણો અન્યની તુલના કરતાં વધારે લાવે છે, જેમાં સમયની મહત્વપૂર્ણ મર્યાદા હોય। એટલે કે આપણે ચર્ચા કરીએ તો કે ભાઈ વર્ગીકરણ સાથે જે છે, વર્ગીકરણ સાથે ઉદ્વિકાસને શું સંબંધ છે, વર્ગીકરણ સાથે ઉદ્વિકાસને શું સંબંધ છે, તો આપણે ચર્ચા કરીએ કે ભાઈ સજીવો જે છે, સજીવોનું વર્ગીકરણ તેમની શરીર રચના અને એના આધારે કરવામાં આવે, કાર્યના આધારે જે છે એ કરવામાં
આવે. તો પહેલાં શરીર રચના જે અસ્તિત્વમાં હોય એ એનું મૂળભૂત લક્ષણ કહેવાય, અને ત્યાર પછી જેમ જેમ સમય જાય એમ એ શરીર રચનામાં થતો જાય ફેરફાર. તો હવે દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈએ આપણે એક્ઝામ્પલ તરીકે કે પહેલા ભાઈ જે હતા અસ્તિત્વમાં એ હતા આદિ કોષ કેન્દ્રીય સજીવો. પહેલાં ક્યાં હતા? તો કે આદિકોષ કેન્દ્રીય સજીવો. હવે જેમ જેમ સમય ગયો આની શરીર રચના જોઈએ આપણે. શરીર રચના જોઈએ તો કેવા છે? તો કે આદિ એટલે જૂના છે, એટલે આદિકોષ કેન્દ્રીય, જેમાં કોષ કેન્દ્ર પટલ છે નહીં, અમુક અંગિકાઓનો શું છે? અભાવ છે. આદિ એટલે શું થાય? જૂના. અને કેવા છે બધા? એક કોષીય. હવે જેમ જેમ સમય ગયો જેમ જેમ તબક્કા જતા ગયા સમયના, કેવું થાય? ક્રમિક. યાદ રાખવાનું, ઉદ્વિકાસ જે છે કેવો હોય? ક્રમિક. તબક્કાવાર જે છે એ ક્રમિક થાય. હવે આદિકોષ કેન્દ્રીય કોષોમાંથી વિભાજન થઈને ઘણા બધા આદિકોષ કેન્દ્રીય બનતા છે. એ દરમિયાન થોડા ઘણા હજારો વર્ષ દરમિયાન પર્યાવરણમાં થોડા ઘણા અંશે ફેરફાર આવે ને એ પર્યાવરણ સાથે અનુકૂલન સાધવા માટે પોતાના શરીરમાં જે છે એ શું થાય? ફેરફાર થાય. તો એ ફેરફારને કારણે અસ્તિત્વમાં આવ્યા સુકોષ કેન્દ્રીય સજીવો. કેવા સજીવો અસ્તિત્વમાં આવ્યા? સુકોષ કેન્દ્રીય સજીવો. આ કેવા હતા? તો કે આ હતા સરળ. આ સજીવો કેવા હતા? સરળ. તો આની આદિકોષ કેન્દ્રીય કોષ કરતાં કેવા થાય? તો કે જટિલ સજીવો. બધા છે કેવા? સુકોષ કેન્દ્રીય એક કોષીય નથી, પણ અત્યારે આપણે સમજવા માટે અસ્તિત્વમાં જે આદિકોષ કેન્દ્રીયમાંથી હું બન્યા છે? સુકોષ કેન્દ્રીય. એટલા માટે મેં અહીંયા એક કોષી લખ્યું. ત્યાર પછી જેમ જેમ હજી તબક્કો આગળ હાલતો જાય, ઉદ્વિકાસ થતો જાય, તેમ તેમ સુકોષ કેન્દ્રીય સજીવ તો હશે, પણ કેવા હશે? તો કે બહુકોષીય સજીવો. હવે આ બહુકોષીય સજીવમાં પાછા સરળ. હજી જેમ જેમ ઉદ્વિકાસ આગળ હાલતો જાય એમ કેવા થાય? તો કે બહુકોષીય સજીવો. પણ કેવા છે? તો કે આ સજીવો જે છે એ કેવા છે? તો કે આની શરીર રચના જે છે એ કેવી છે? જટિલ શરીર રચના છે. એટલે ખાસ યાદ રાખવાનું. જો હવે આપણે વર્ગીકરણ કરીએ, રેડી, તો એમાં આપણે આદિકોષ કેન્દ્રીય સજીવ મેકી અને સુકોષ કેન્દ્રીય બંને એના આધારે આપણે જુદા પડ્યા. આદિકોષ કેન્દ્રીય સજીવને જે છે એ કોષ કેન્દ્રના અને સુકોષ કેન્દ્રીય સજીવોને કોષ કેન્દ્ર પટલના અને અંગિકાના આધારે જે છે એ આપણે વર્ગીકરણ કર્યું કે ભાઈ આ આદિકોષ કેન્દ્રીય સજીવો છે, આ સુકોષ કેન્દ્રીય સજીવો છે. રેડી. એક કોષી પહેલાં લીધા. એક કોષીમાં મેં આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય. એમાં પછી આદિકોષ કેન્દ્રીયના લક્ષણો જોયા, અલગ શું છે, અને સુકોષ કેન્દ્રીયના લક્ષણો જોયા. તો આદિકોષ કેન્દ્રીયમાંથી શું બન્યા છે? સુકોષ કેન્દ્રીય સજીવો. એટલા માટે જે છે એ ઉદ્વિકાસ સાથે વર્ગીકરણ જે છે એ સંબંધ ધરાવે છે. એમાંથી જો સુકોષ કેન્દ્રીયમાંથી પછી બન્યા બહુકોષીય સરળમાંથી પછી બન્યા જટિલ. જ્યારે આપણે ચેપ્ટર આગળ પ્રાણી સૃષ્ટિ ભણશું ત્યારે જે છે એનો અભ્યાસ આપણે કરવામાં આવશે. એટલે ખાસ યાદ રાખજો. એટલે આ અસ્તિત્વમાં આવતા લક્ષણો કરતાં પહેલાં અસ્તિત્વ જે ધરાવતા લક્ષણો જે છે એ વધુ મૂળભૂત લક્ષણો માનવામાં આવે છે. આનો અર્થ એ થાય છે કે સજીવોનું સ્વરૂપનું વર્ગીકરણ તેના ઉદ્વિકાસ સાથે નજીકનો સંબંધ ધરાવે છે. એટલે ઉદ્વિકાસ સાથે કેટલો વર્ગીકરણ જે છે એ નજીકનો સંબંધ ધરાવે છે. એટલે પહેલાં જે છે એનું મૂળભૂત સ્વરૂપ જે છે એ મૂળભૂત લક્ષણો ધ્યાનમાં લેવામાં આવે જે પહેલાં અસ્તિત્વમાં હોય, અને જેમ જેમ સમય જતો જાય એમ જટિલતા વધતી જાય એમ લક્ષણોમાં પણ શું આવતું જાય? ફેરફાર. તો એની પછીનું સ્વરૂપ જે છે એ ગણવામાં આવે. એટલે આપણે વર્ગીકરણ કરીએ એટલે એની સાથે કોણ સંકળાયેલું હોય? ઉદ્વિકાસ. આથી જે છે એ ઉદ્વિકાસ સાથે નજીકનો સંબંધ ધરાવે છે. એટલે ખાસ યાદ રાખજો. ત્યાર પછી આપણે જોવાનું છે સજીવોમાં ઉદ્વિકાસ એટલે શું? તો સજીવોના ઉદ્વિકાસ એ વધારે સારી જીવંતતા માટે સજીવોમાં આવતા નિરંતર ફેરફારની પ્રક્રિયાનું પરિણામ છે. એટલે ખાસ યાદ રાખજો સજીવોનો ઉદ્વિકાસ એટલે શું? સજીવોનો ઉદ્વિકાસ
એટલે શું અને ઉદ્વિકાસનો ખ્યાલ કોણે આપ્યો એ ત્યાર પછી આપણે ચર્ચા કરીએ. પણ સજીવોનો ઉદ્વિકાસ એટલે શું? તો કે સજીવોનો ઉદ્વિકાસ એ સજીવોનો ઉદ્વિકાસ એ વધારે સારી જીવિતતા મેળવવા સજીવોમાં આવતા નિરંતર એટલે ક્રમિક ફેરફારની પ્રક્રિયાનું શું છે? પરિણામ છે. કે સજીવોમાં ઉદ્વિકાસનો મતલબ આપણે શું લઈએ કે તો વધારે સારી જીવિતતા માટે એટલે કે સજીવોને વધારે જીવન અનુકૂળ બને જીવવા માટે સજીવોમાં ક્રમિક એટલે કે નિરંતર આવતા ફેરફારની પ્રક્રિયાનું પરિણામ એટલે એને આપણે નામ આપી ઉદ્વિકાસ. શું નામ આપ્યું? ઉદ્વિકાસ. ઉદ્વિકાસ દ્વારા સાદા અને સરળ સ્વરૂપના સજીવોમાંથી ક્રમિક જટિલ સ્વરૂપો અને ઉચ્ચ સજીવોનું નિર્માણ થાય છે. એટલે યાદ રાખજો કે ભાઈ ઉદ્વિકાસ જે છે સજીવોના સાદા અથવા તો સરળ હોય એમાંથી ક્રમિક એટલે શું થાય? તો કે નિરંતર. ક્રમિકનો બીજો મતલબ નિરંતર. ક્રમિક થતા ફેરફારને કારણે સજીવો કેવા નિર્માણ પામે? તો કે સજીવો જટિલ રચનાવાળા નિર્માણ પામે છે. એટલે ખાસ યાદ રાખજો કે સજીવોના શરીર રચના પહેલાં સાદી અને સરળ હતી, જેમાં ક્રમિક તબક્કાવાર એક પછી એક તબક્કાવાર જે છે એ લક્ષણો ભિન્ન આવતા ગયા અને ભિન્નતાને કારણે સજીવોમાં ક્રમિક થતા ફેરફારને શું નામ આપણે આપીએ? ઉદ્વિકાસ. શું નામ આપણે આપીએ? ઉદ્વિકાસ. આગળ આપણે ઉદ્વિકાસની તમને વ્યાખ્યા હું કે એટલે વધારે ખ્યાલ આવશે. એટલે યાદ રાખજો ક્રમિક જટિલ સ્વરૂપો જે છે એ ઉચ્ચ સજીવોનું શું થયું? નિર્માણ. એટલે આ સજીવો જે છે એ ક્યાં છે? તો કે ઉચ્ચ કક્ષાના સજીવો. અથવા તો આપણે એને એવું પણ કહીએ કે આ સજીવો જે છે આ બધા સજીવો જે છે એ કેવા સજીવો છે? તો કે આ બધા સજીવો જે છે આદિ સજીવો છે. દાખલા તરીકે આપણે ઉદાહરણ લીધું હતું કયા સજીવો? તો કે ભાઈ આદિકોષ કેન્દ્રીય સજીવો જે સૌ પ્રથમ અસ્તિત્વમાં હતા. ત્યાર પછી ધીમે ધીમે ક્રમિક અને તબક્કાવાર જે છે શું આવતી ગઈ? તો કે ભિન્નતા. સજીવોમાં શું આવતી ગઈ? ભિન્નતા. ભિન્નતાના કારણે સજીવોના લક્ષણોમાં ફેરફાર થયો. એ લક્ષણોમાં ફેરફાર થવાના કારણે એની શરીર રચનામાં પણ જટિલતા શું ગઈ? વધતી ગઈ. એટલે અંતે કેવા સજીવો નિર્માણ પામ્યા? તો કે ઉચ્ચ કક્ષાના સજીવો. આદિ એટલે થાય જૂના સજીવો. અને પછી આવ્યા એ સુકોષ કેન્દ્રીય સજીવો ઉદ્વિકાસના કારણે. તો આ કેવા છે? આધુનિક. તો આધુનિક અને આદિ વચ્ચે કોણ છે? તો એની વચ્ચે ક્રમિક જે શું છે? તો કે ઉદ્વિકાસ. શું છે? ઉદ્વિકાસ. એ ઉદ્વિકાસના કારણે આદિમાંથી કેવા બન્યા? આધુનિક સજીવો જે છે એ બન્યા. સૌ પ્રથમ આવો ખ્યાલ જે છે આપનાર વૈજ્ઞાનિક ચાર્લ્સ ડાર્વિન નામનો હતો. 1859માં તેમને પુસ્તક લખ્યું ધ ઓરિજિન ઓફ સ્પીસીસ બાય મેન્સ ઓફ ન્યુટ્રિશન. એટલે એ પુસ્તકમાં એનું ગુજરાતીમાં થાય જાતિનો ઉદ્ભવ એવું પુસ્તક જે છે એ બહાર પાડ્યું અને એમાં સૌ પ્રથમ ઉદ્વિકાસનો ખ્યાલ ડાર્વિન નામના વૈજ્ઞાનિકે આપ્યો હતો. એટલે ખાસ યાદ રાખજો ડાર્વિનની બુકનું નામ રેડી જે ટેક્સ્ટ બુકમાં ઇંગ્લિશમાં આપેલું જ છે અને ગુજરાતીમાં એનો મતલબ નહીં આપ્યો હોય તો એનો મતલબ એવો થાય જાતિનો ઉદ્વિકાસ.
એટલે ઉદ્વિકાસનો ખ્યાલ સૌ પ્રથમ આપનાર વૈજ્ઞાનિક કોણ છે? ચાર્લ્સ ડાર્વિન. તો અહીંયા હું લખું છું, સૌ પ્રથમ ઉદ્વિકાસનો ખ્યાલ આપનાર વૈજ્ઞાનિક કયો છે? તો કે ચાર્લ્સ ડાર્વિન. ને કઈ બુક એ પણ યાદ રાખજો, ચાર્લ્સ ડાર્વિન નામનો વૈજ્ઞાનિક કઈ સાલમાં? તો યાદ રાખજો 1859માં. કયું પુસ્તક? તો બંને જે છે એના અહીંયા નામ હું લખું છું ઇંગ્લિશ ને ગુજરાતીમાં બેયમાં, એટલે તમને જે છે એ વધારે ખ્યાલ આવશે. તો આપણે જોઈએ કે ભાઈ એ કયા પુસ્તક અથવા કઈ બુક? તો પુસ્તક જે છે એનું ગુજરાતીમાં નામ છે જાતિનો ઉદ્ભવ, અને ઇંગ્લિશમાં નામ છે ધ ઓરિજિન ઓફ સ્પીસીસ બાય means of એટલે આનો મતલબ એવો થાય કે જાતિનો ઉદ્ભવ. એટલે ખાસ યાદ રાખજો, રેડી, બુકનું નામ જાતિનો ઉદ્ભવ. ઇંગ્લિશમાં પણ નામ જે છે અહીંયા લખેલું છે. તો હવે કયા વૈજ્ઞાનિકે આપ્યો? ખાલી વૈજ્ઞાનિકનું નામ યાદ રાખવાનું છે, ચાર્લ્સ ડાર્વિન. ને કઈ બુક છે? જાતિનો ઉદ્ભવ, અથવા એનું ઇંગ્લિશમાં જે છે એ નામ આપણે યાદ રાખવાનું છે. ત્યાર પછી વિસ્તૃત રીતે જે છે આપણે હવે એની ચર્ચા કરીએ કે ભાઈ આદિકોષ કેન્દ્રીય સજીવોમાંથી સમયની સાથે પહેલાં તો ઉદ્વિકાસ, સજીવોની અથવા સમયની સાથે સજીવોમાં સરળ સ્વરૂપોમાંથી જટિલ સ્વરૂપોમાં રૂપાંતરણ થવાની ક્રિયાને શું કહેવાય? ઉદ્વિકાસ. તો હવે આપણે ભણવાનું છે મુખ્યત્વે ઉદ્વિકાસ. આપ્યું નથી, ભણવામાં નથી આવતું, પણ થોડીક ચર્ચા કરી લઈએ. ઉદ્વિકાસ, ઉદ્વિકાસ કોને કહેવાય? તો એક કેવી પ્રક્રિયા છે? તો કઈ ક્રમિક અથવા તો તબક્કાવાર થતી પ્રક્રિયા છે. હવે કોને ઉદ્વિકાસ કહેવાય? તો સરળ રચનાવાળા સજીવોમાંથી જટિલ રચનાવાળા સજીવોનું નિર્માણ. આ ક્રિયાને આપણે નામ આપ્યું ઉદ્વિકાસ. તો હવે આ ક્રિયા જે છે એ કઈ રીતે વર્ગીકરણ સાથે સંકળાયેલી છે? તો આપણે 60 સ્વરૂપે જે છે એ સમજીએ. એટલે ખાસ યાદ રાખજો ઉદ્વિકાસ શું છે, રેડી, કયા વૈજ્ઞાનિકે આપ્યો અને કયા વૈજ્ઞાનિકે કઈ સાલમાં અને એ કઈ બુકમાં જે છે એનો ઉલ્લેખ કરેલો છે. તો ખાસ યાદ રાખજો મિત્રો. હવે આપણે દાખલા તરીકે અહીંયા 60 સ્વરૂપે જે છે એ સમજીએ. તો પહેલાં આપણે લઈ સજીવ 60 સ્વરૂપે જે છે એ સમજીએ બીજી સ્લાઇડમાં, તો વધારે ખ્યાલ જે છે એ આવશે. પણ આને પહેલાં જે છે એ આપણે ઇરેઝર વડે જે છે એ સાફ કરી નાખીએ, જેથી કરીને તમને ભેગું ન થઈ જાય. કયા વૈજ્ઞાનિકે ઉદ્વિકાસ વિશે ચર્ચા કરી? સૌપ્રથમ ખાસ યાદ રાખજો કયો વૈજ્ઞાનિક છે? ચાર્લ્સ ડાર્વિન નામનો વૈજ્ઞાનિક છે. ચાર્લ્સ ડાર્વિન નામના વૈજ્ઞાનિકે કઈ બુકમાં? તો કે જાતિનો ઉદ્વિકાસ નામની બુકમાં જે છે એ સૌપ્રથમ અથવા જાતિનો ઉદ્ભવ
એ બુકમાં જે છે એ સૌ પ્રથમ ઉદ્વિકાસ વિશે ખ્યાલ આપ્યો. ને ત્યાર પછી કેટલા વાગ્યે કયા સજીવનો જે છે એ નિર્માણ થયું એ પણ ડાર્વિને સમજૂતી આપી, પણ એ બહુ ડિટેલમાં છે, એ તમારે ભણવામાં આવશે. તો આપણે ચર્ચા આગળ કરીએ કે ભાઈ પેલા કયા સજીવો હતા. તો કે ભાઈ પેલા આપણે વર્ગીકરણ સાથે જોઈએ. વર્ગીકરણ સાથે ઉદ્વિકાસ કઈ રીતે એકબીજાને સંકળાયેલા છે એની આપણે ચર્ચા કરીએ. તો પહેલા સૌ પ્રથમ સજીવો હતા એ બધા સજીવો અસ્તિત્વમાં હતા એ હતા એક કોષીય સજીવો. એક કોષીય સજીવો હતા. પણ એક કોષીય સજીવોમાં સૌ પ્રથમ કયા સજીવો અસ્તિત્વમાં હતા. તો કે ભાઈ આદિ કોષ કેન્દ્રીય સજીવો. ધીમે ધીમે ક્રમિક ઉદ્વિકાસ તબક્કાવાર ક્રમિક ઉદ્વિકાસ થવાથી નિર્માણ થયા સુકોષ કેન્દ્રીય સજીવો. આ સજીવો પણ કેવા છે. તો કે આ સજીવો પણ જે છે એક કોષી સજીવ છે, પણ આ જે છે કેવા છે. તો કે સરળ રચના ધરાવે છે. આ એની કરતાં કેવી જટિલ રચના જે છે એ કોષની ધરાવે છે. આ બંનેમાં આપણને આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય કોષ વચ્ચેનો તફાવત આપણને ખબર છે. તો ત્યાર પછી સુકોષ કેન્દ્રીયોમાં સજીવો અસ્તિત્વમાં આવ્યા. સુકોષ કેન્દ્રીયોમાંથી જેમ જેમ ઉદ્વિકાસ થતો ગયો એમ સૌ પ્રથમ સજીવ જે છે બહુકોષીય. કયા સજીવો. તો કે બહુકોષીય. હવે બહુકોષીય સજીવો જે છે એ અસ્તિત્વમાં આવ્યા ત્યારે બહુકોષીય સજીવ કોને કહેવાય. તો કે કોષોનો જથ્થો કાર્ય કરવા માટે. હવે આ કોષોનો જથ્થો જે છે એને આપણે નામ આપીએ બહુકોષી, પણ આમાં અંગ કે અંગતંત્ર કે એવું કંઈ જોવા મળ્યું નથી. ખાલી પેશી સ્તરીય જે છે આયોજન જોવા મળે છે. એટલે હવે આ કેવા હતા. તો કે આ સરળ બહુકોષીય થયા. એમાંથી જેમ ઉદ્વિકાસ થયો ક્રમિક તબક્કાવાર એમાંથી પાછા કેવા બિના બહુકોષીય, પણ કેવા બિના. તો કે જટિલ રચના વાળા સજીવો. એટલે આમાં ક્યાં. તો કે આમાં અંગસ્તરીય આયોજન જોવા મળ્યું. હજી એમાંથી બનશે એટલે કયા સ્તરીય આવશે. તો કે અંગતંત્ર સ્તરીય. અને અંતે જે છે એ બધું થઈને શું બનશે જટિલ દેહનું થાય નિર્માણ. હવે એના આધારે બે સૃષ્ટિ પડી, વનસ્પતિ સૃષ્ટિ કે પ્રાણી સૃષ્ટિ. રેડી. આ તો આપણે વર્ગીકરણ સાથે જે છે એ ઉદ્વિકાસ જોયું, પણ એના આધારે બે સૃષ્ટિ પણ આપણે પોષણના આધારે પાડી. કઈ કઈ કોષની ભિન્નતાના આધારે પણ સૃષ્ટિ બે વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. તો આપણે ખાલી ટૂંકમાં જે છે એની ચર્ચા કરી દઉં કે ડાર્વિન નામનો જે વૈજ્ઞાનિક હતો એ જ્યારે ઉદ્વિકાસનો ખ્યાલ આપ્યો તો થોડી તો ઉદ્વિકાસ પહેલા તો મુખ્યત્વે આદિકોષ કેન્દ્રીય સજીવોમાંથી જ બધા સજીવો જે છે એ નિર્માણથી આપણને ખબર છે કે ભાઈ આદિકોષ કેન્દ્રીય સજીવોમાંથી જ જે છે એ સજીવોનું નિર્માણ થયું. પણ સૌ પ્રથમ બે એમાં 4 તત્વોનું શું કર્યું. તો કે મિશ્રણ કર્યું અને એને અમુક સેલ્સિયસ તાપમાને જે છે વારંવાર
ગરમ કરવામાં આવ્યો. હવે આ ચારે ચાર તત્વો કાર્બનિક સંયોજન, અને કાર્બનિક સંયોજન સૌ પ્રથમ જે બનનાર હતી એ હતી અંગિકા. શું હતી? અંગિકા સ્વરૂપે હતું. અંગિકા હતી નહીં, પણ અંગિકા સ્વરૂપે જે છે એ હતું. સૌ પ્રથમ આમાંથી જે છે એ સજીવનું નિર્માણ થતું ગયું. પણ મુખ્યત્વે જે છે એ સજીવ કઈ રીતે બન્યા છે? બહુકોષીય બન્યા છે. માની લો પહેલા સૌ પ્રથમ જલજ સજીવો કદાચ હશે, સરળ આવતા જલજ સજીવો. હવે જલજ સજીવો જે છે આગળ આપણે ભણવાનું આવશે જ તે પ્રાણી સૃષ્ટિ, ત્યારે વધારે ખ્યાલ આવશે. કારણ કે આ ટૂંકમાં જે છે તમને માહિતી આપી દઉં કે ભાઈ પહેલા સૌ પ્રથમ સજીવો જે હતા એ સજીવો ક્યાં હતા? તો કે જલજ. જલજમાંથી ધીમે ધીમે એ સજીવો અમુક વિસ્તારમાં પાણી ખલાસ થઈ ગયું તો એ અમુક સજીવો જે છે એ જમીન ઉપર આવતા રહ્યા. હવે એ જમીન ઉપર આવતા રહ્યા એટલે પેટે ઢહડાઈને એને અનુકૂલન જમીનનું સાધવું પડે, એટલે પેટે ઢહડાઈને જે છે એ હાલતા શીખ્યા. એટલે જલજમાંથી ધીમે ધીમે સજીવો થયા ઉભયજીવી, કે પાણી અને જમીન ઉપર અમુક સજીવો બંને રહી શકે, એટલે પેટે ઢવડાઈને હાલતા શીખ્યા. પછી ધીમે ધીમે જમીન ઉપર રહ્યા એટલે એમાંથી ઉભયજીવીમાંથી નિર્માણ પામ્યા સરીસૃપ. હવે સરીસૃપમાંથી ધીમે ધીમે ઠંડીની સામે રક્ષણ મેળવવા અને માથે જે છે પીસા જેવી રચના, એ પીસાઓ ધીમે ધીમે જે છે એના અંગો જે છે એ પાંખુમાં રૂપાંતરિત થયા, અને પાંખુમાં ઉડવા માટે જે છે એટલે વિહગ જે છે એ અસ્તિત્વમાં આવ્યા. વિહગ પછી ધીમે ધીમે જે છે ડાયનાસોર, એટલે એ વિહગ જ સરીસૃપ ડાયનાસોરને આપણે કયું કે ગણવામાં આવે? ભલે ઉડે છે પણ આપણે કયું ગણીએ ને? સરીસૃપ વર્ગનું જે છે એ ગણવામાં આવે, જેનો ઉદ્ભવ થયો છે. ઉદ્વિકાસ ડાર્વિનની બુકમાં જે છે એ લખેલું છે. ત્યાર પછી ડાયનાસોર પછી તો કે ડાયનાસોર પછી આવ્યા ક્યાં? તો કે સસ્તનો બધા આવ્યા. તો એ ક્યાંમાં લઈ આવ્યા? તો કે એ વિહગમાંથી. એટલે ધીમે ધીમે આવું ક્રમિક જે છે એ તબક્કાવાર ઉદ્વિકાસ થતો ગયો. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જે છે આગળ અભ્યાસ કરશું. આભાર. જય હિન્દ. અસ્તુ.